હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું વેજીટેબલ ફ્રેન્કી. તે પણ એકદમ બહાર મળે તેવી જ આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું. તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ. તેના માટે અહીંયા મેં 1.5 વાટકી જેટલો મેંદાનો લોટ લઈ લીધો છે અને તેની જ સામે 1.5 વાટકી ઘઉંનો લોટ લેશું. જો બહાર જે ફ્રેન્કી બનાવી હોય તો તમારે બંને લોટ સરખા જ લેવા. પછી તેમાં મોણ કરી લેશું. તેમાં અડધી ચમચી તેલ ઉમેરીશું અને અડધી ચમચી મીઠું ઉમેરીશું. પછી 1.5 ચમચી જેટલું તેમાં દહીં ઉમેરીશું. દહીં ઉમેરવાથી જ્યારે રોટલી બનાવશું તે લાંબા સમય સુધી એકદમ સોફ્ટ રહેશે. પછી બધું મિક્સ કરીને આપણે તેનો લોટ બાંધી લઈશું. આપણે લોટ વધારે કાઠો કે વધારે ઢીલો નથી રાખવાનો. એકદમ મીડિયમ એવો લોટ બાંધીને તૈયાર કરીશું. તો અહીંયા મેં લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. તેને આ રીતે મસળીને થોડું તેલ ઉમેરીશું અને તેને ઢાંકીને 10 મિનિટ જેટલું રહેવા દેશું. ત્યાં સુધી આપણે બટાકાનો એક મસાલો તૈયાર કરી લઈએ. તેના માટે મેં અહીંયા એક કઢાઈ લઈ લીધી છે. તેમાં આપણે 1.5 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય પછી તેમાં લસણ, મરચાં અને આદુની પેસ્ટ ઉમેરીશું. તેને 2 મિનિટ સાંતળી લઈશું. અહીંયા મેં 4 બટાકાને બાફીને આ રીતે મેશ કરીને લઈ લીધા છે. પછી બધું મિક્સ કરીને તેમાં મસાલા કરી લઈશું. તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર ઉમેરીશું, 1 ચમચી ધાણા પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી ચાટ મસાલો. આ બધા મસાલા નાખીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે તેમાં ઝીણા સમારેલા ધાણા ઉમેરી દઈશું અને તેને પણ મિક્સ કરી લઈશું. બટાકાનો મસાલો ઠંડો થાય ત્યાં સુધી આપણે રોટલી બનાવી લઈએ. તો અહીંયા લોટ પણ એકદમ સરસ કૂણો થઈ ગયો છે. તો આ રીતે રોટલીની સાઈડના આપણે લુવા કરી લેશું અને તેની રોટલી બનાવી લઈશું. અહીંયા આટામણ માટે કોરો લોટ લઈ લેશું અને તેની રોટલી વણી લઈશું. તો આ રીતે આપણે એકદમ પતલી રોટલી વણીને તૈયાર કરીશું. તમે તમારી પસંદથી રોટલીને જાડી કે પતલી વણી શકો છો. તો એ જ રીતે આપણે બીજી રોટલીને પણ વણી લઈએ. આપણે રોટલીને થોડી મોટી જ વણશું જેથી ફ્રેન્કીનો રોલ એકદમ સરસ બને. તો આ રીતે બીજી રોટલી પણ વણી લીધી છે. હવે તેને આપણે શેકી લઈશું. રોટલીને આપણે વધારે પડતી શેકવાની નથી. તેને બસ કાચી પાકી થોડીક શેકી લઈશું. તો આ રીતે થોડા થોડા બબલ આવે ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું. એ જ રીતે આપણે બીજી રોટલીને પણ શેકી લઈશું. રોટલીને આપણે પાછળથી બટરમાં પણ શેકીશું. એટલે અત્યારે વધારે પડતી તેને શેકવાની નથી. બસ આ જ રીતે તેને કાચી પાકી શેકી લઈશું. તો અહીંયા બટાકાનો માવો પણ એકદમ ઠંડો થઈ ગયો છે. તો તેની આ રીતે ટિક્કી બનાવી લઈશું. ટિક્કીને તમે આ રીતે પણ ફ્રેન્કીમાં મૂકી શકો છો, પણ આપણે તેને થોડીક શેકી લઈશું. તો અહીંયા મેં તવી ગરમ થવા મૂકી દીધી છે. તેમાં થોડુંક તેલ ઉમેરીશું. પછી તેમાં બંને ટિક્કી ઉમેરીને બંને બાજુથી આપણે શેકી લઈશું. તો આપણી ટિક્કી શેકાઈને તૈયાર છે. તો તેને આપણે બહાર કાઢી લઈશું. હવે ફ્રેન્કી માટે એક સલાડ બનાવીશું. તેના માટે મેં આટલી શાકભાજી લઈ લીધી છે.
તમે તમારી પસંદની કોઈ પણ શાકભાજી લઈ શકો છો. શાકભાજીને આપણે એક બાઉલમાં ઉમેરી લઈશું. પછી તેમાં મેયોનીઝ નાખીશું. મેયોનીઝ એકદમ ઓપ્શનલ છે. તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો અહીંયા મેં 2 ચમચી જેટલું મેયોનીઝ તેમાં ઉમેરી લીધું છે. પછી 1 ચમચી જેટલો મરીનો પાવડર ઉમેરીશું. પછી બધું મિક્સ કરીને એક સલાડ તૈયાર કરીશું. તો અહીંયા ફ્રેન્કી માટે સલાડ તૈયાર છે. તો જે રોટલી બનાવીને રાખી હતી તેને આપણે બટરમાં શેકી લઈશું. તો તવી ગરમ થઈ જાય પછી રોટલી તેમાં મૂકીને 1 ચમચી જેટલું બટર ઉમેરી લઈશું. પછી તેને બંને બાજુથી શેકી લઈશું. તમને જેવી રોટલી પસંદ હોય તમે તે રીતે તેને શેકી શકો છો. જો તમારે થોડી ક્રિસ્પી રોટલી કરવી હોય તો તમે તે રીતે પણ કરી શકો છો. તો એ જ રીતે આપણે બીજી રોટલીને પણ શેકી લઈશું. તો હવે તેની આપણે ફ્રેન્કી બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા એક રોટલી લઈ લીધી છે. તેના ઉપર આપણે 1 ચમચી જેટલો શેજવાન સોસ લઈ લઈશું. તમારે જો ટમેટો કેચઅપ લેવો હોય તો તમે તે પણ લઈ શકો છો. સોસને આપણે રોટલીમાં આ રીતે બધે ચોંટાડી દેશું અને તેની ઉપર જે ટિક્કી બનાવીને રાખી હતી તે મૂકી દઈશું. અને પછી જે સલાડ હતું તે પણ તેમાં મૂકી દઈશું. સલાડ તમે તમારી પસંદથી ઓછું કે વધારે કરી શકો છો. પછી ઉપરથી આપણે ચીઝ ઉમેરીશું. ચીઝ એકદમ ઓપ્શનલ છે. તમારે જો ના ઉમેરવું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. પણ ફ્રેન્કીમાં ચીઝનો ટેસ્ટ એકદમ સરસ લાગશે. પછી તેને આ રીતે રોલ કરી લઈશું. તો આપણી અહીંયા એક ફ્રેન્કી તૈયાર થઈ ગઈ છે. તો હવે બીજી પણ બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા ટમેટો કેચઅપનો યુઝ કર્યો છે. જો તમારે બંને ફ્રેન્કીમાં ટમેટોનો કેચઅપ ઉમેરવો હોય તો તમે તે પણ ઉમેરી શકો છો. પછી સેમ પ્રોસેસથી આપણે તે જ રીતે ટિક્કી ઉમેરીને સલાડ ઉમેરી લઈશું. અને લાસ્ટમાં ચીઝ ઉમેરીશું. પછી તે જ રીતે ફ્રેન્કીને તૈયાર કરીશું. પછી આપણે ફ્રેન્કીને થોડીક શેકી લઈશું. તો તેમાં થોડું મેં બટર ઉમેર્યું છે. આપણે તેને વધારે પડતી શેકવાની નથી. બસ ખાલી ચીઝ નાખ્યું છે તે મેલ્ટ થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું. તો આપણી એકદમ ગરમા ગરમ લારી પર મળે તેવી ફ્રેન્કી તૈયાર છે.